મિત્રો, દૂધ તો અમૃત છે જ, પણ આયુર્વેદમાં દૂધને કેવી રીતે કહેવામાં આવ્યું છે કોઈને ખબર જ નથી. હા મિત્રો, હું તમને ખાલી ને ખાલી 5 વસ્તુ કહીશ. હા મિત્રો, 5 વસ્તુ જેના કારણે તમારું શરીર નવું બનવા જશે, નવું બની જશે, લોખંડ જેવું બની જશે. ગમે તે ઉંમરના હોય, બસ આ દૂધ સાથે રોજ આ એક વસ્તુ ખાઈ લ્યો તો તમારા જીવનમાં કદી પણ દુખાવા તમારી બાજુમાં નહીં આવે. મિત્રો, ક્યારે વિચાર્યું કે એક સાધારણ વસ્તુ, હા મિત્રો, એક જ સાધારણ વસ્તુ, એક ગ્લાસ દૂધ તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત અને તમારા મગજને કોમ્પ્યુટર કરતા વધારે 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 તેજ બનાવી દેશે. પરંતુ પ્રશ્ન એ આવે છે કે શું દૂધને તમે પરફેક્ટ રીતે ખાવ છો, પીવ છો, અથવા તેનું ગ્રહણ કરો છો, અથવા અજાણ્યા તમે તેની પૂરી શક્તિ ગુમાવી રહ્યા છો? આજનો વિડીયો ખાસ કરીને તમારા માટે જ છે. માત્ર આ માહિતી નથી, પણ લાંબુ જીવન જીવવા માટેનું એક રહસ્ય કહેવા જઈ રહ્યો છું, જે તમારા સ્વાસ્થ્યની દિશા બદલીને તમારી સામે આવશે. તમને વારંવાર થાક લાગતો હોય, દુખાવો થતો હોય, શરીરમાં નબળાઈ હોય, ઊંઘ પૂરી નથી થતી, અથવા તમે ઈચ્છો છો કે તમારું શરીર અંદરથી મજબૂત બની જાય, કાં તો આ વિડીયોને અંત સુધી એકેય વસ્તુ કાપ્યા વગર સાંભળો. કારણ કે આજે આપણે દૂધ સાથે, આમ તો દૂધ સાથે ભેળવીને લેવાના 9 એવા અદ્ભુત આ વસ્તુઓ વિશે જાણીશું, જે તમારા સ્વાસ્થ્યને નવી ઊંચાઈમાં લઈ જાય છે. આમ તમારું સ્વાસ્થ્ય અલગ રીતે બનાવી જાય છે. આયુર્વેદમાં દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવ્યું છે. એટલે કે એવું સુપરફૂડ જેને કોઈને ખબર જ નથી, જેના શરીરને પોષક આપવાની અદ્ભુત ક્ષમતા ભરીને છે. પરંતુ આયુર્વેદ પણ એ કહે છે કે દરેક વસ્તુનું સાચું મિશ્રણ જ તમને તમારા ઘરમાં ઔષધિ બનાવે છે. ખોટી વસ્તુ સાથે લેવાથી દૂધ ઝેર બને, દૂધ નુકસાન કરે. તો ચાલો એક એવી વસ્તુ, એક એવી શક્તિશાળી સંયોજન વિશે વાત કરીએ. મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક કરો, કયા સિટીમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ કરો, કેટલા વર્ષના છો તે પણ કમેન્ટ કરો, કોઈ પણ દુખાવા હોય અથવા કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય તેના વિશે પણ તમે નીચે લખી શકો છો. હું તેના બદલ વિડીયો બનાવીને આપીશ. મિત્રો, આપણે વાત કરીએ દૂધ બદામની. આ મિત્રો કાયાકલ્પનીય વસ્તુ. સવારની પોરમાં, સવારની શરૂઆત એક પીણાથી થાય, જે તમારા મગજને કોમ્પ્યુટર કરતા તેજ બનાવે. એનું નામ દૂધ અને બદામ. શરીરને ઉર્જા આપે અને આખો દિવસ તમને એક્ટિવ રાખે. બદામમાં રહેલા વિટામિન ઈ, હેલ્ધી ફેટ્સ અને મેગ્નેશિયમ જ્યારે દૂધના કેલ્શિયમ સાથે મળે ત્યારે આ કોમ્બિનેશન, મિત્રો યાદ રાખજો, તમારા શરીર માટે અમૃત જેવું કામ કરે. જો તમે રાત્રે 5 વાગે 6 વાગે તમે આ બદામ પલાળીને રાખી દો છો અને બીજે દિવસે સવારે અથવા આખી રાત પલાળીને રાખો છો, નોર્મલી 5 થી 6 બદામ, તો સવારે દૂધ સાથે પીવું છો, તો માત્ર તમારી મેમરી નથી સુધરતી મિત્રો, તમારી સ્નાયુ પણ મજબૂત બને છે. કોઈ પણ વ્યક્તિ હોય, વિદ્યાર્થીઓ હોય, એક્ઝામ દેવા જવું હોય, અથવા 60 વર્ષના હોય, કામકાજમાં લોકો ભૂલી જતા હોય, અથવા વડીલો હોય, આ બધા માટે ખૂબ જ ફાયદાકારક થઈને આવે છે. ધ્યાન રાખો, જો તમે નટ્સની એલર્જી હોય તો તેને લેતા પહેલા સાવધાન થવું જરૂરી. બીજું, જે અમૃત નહીં પણ તમને તાકાત અને એક જાતની અલગ શક્તિ આપે, તેનું નામ છે દૂધ અને હળદર. આને ગોલ્ડન મિલ્ક કહેવાય છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરીનું તત્વ છે, જે શરીરને સોજાની સમસ્યાને ઘટાડે છે, ઇમ્યુનિટી મજબૂત બનાવે. જો તમે રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવો છો તો તે તમારી ઊંઘને એવી મસ્ત, એવી ઘાટી અને સુપર બનાવે છે, શરીરના થાકને દૂર કરે છે, અને શરદી હોય, ખાંસી હોય તેમાંથી પણ બચાવે. જો તમે એક ચપટી કાળા મરીનો પાવડર એમાં ભેળવી દેવાનો, એના પછી જો તમે હળદરનું ગ્રહણ કરો તો હળદરની અસર મિત્રો 10 ગણી વધી જાય. મિત્રો, બીજી વસ્તુ આવે છે આગળ. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો, વિડીયોને લાઈક કરો. કયા સિટીમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ કરો. મિત્રો, બીજી વસ્તુ દૂધ અને ઘી. આ મિત્રો સાંભળવામાં થોડુંક અચપટું, થોડુંક અજીબ લાગે, પરંતુ આયુર્વેદમાં આ એક ખૂબ જ શક્તિશાળી સંયોજન માનવામાં આવ્યું છે.
ઘીમાં રહેલા હેલ્ધી ફેટ શરીરની અંદરથી પોષણ આપે આ મિત્રો, અને દૂધ સાથે મળીને પાચન તંત્રને કહે હાલ ભાઈ હાલ કામ કર, મજબૂત બન. જો તમને કબજિયાતની સમસ્યા છે અથવા શરીરમાં નબળાઈ અનુભવ કરતા હોય તો રાત્રે 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી ઘી ભેળવીને પીવું ખૂબ લાભદાયી થઈ જાય છે. આ શરીરને ગરમાહટો આપે, ઊંઘ પણ સારી લાવે. મિત્રો આગળનું સાંભળીને અચંબિત થઈ જશો, તેનું નામ છે દૂધ સાથે વરિયાળી. હા મિત્રો, શું તમે દૂધ પીતા પછી ભારેપણું લાગે એવો અનુભવ થાય કે ભારે ભારે પથ્થર મૂકી દીધા હોય? તો આ ઉપાય તમારા માટે જ છે. વરિયાળીમાં એવા તત્વો હોય જે પાચનને સરળ બનાવે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓને પટ્ટ કરતી દૂર કરે. દૂધમાં વરિયાળીને ઉકાળીને પીવાથી માત્ર પાચન સુધારતું નથી પરંતુ શરીરની ગરમી પણ ઓછી થાય છે. આ આંખોની રોશની વધારવામાં, શ્વાસની દુર્ગંધનો પટ્ટ કરતો દૂર કરવામાં તમારી મદદ કરે છે. મિત્રો આ મિશ્રણ ભૂલતા નહીં. આગળનું મિશ્રણ છે દૂધ અને મખાના. હા મિત્રો, દૂધ મખાના સાંભળ્યું પણ હશે. મખાના મિત્રો, મખાના એક એવું સુપરફૂડ છે જેને ઘણી વાર અનગિનત ગણવામાં આવે છે, પરંતુ જ્યારે તેને દૂધ સાથે લેવામાં આવે તો તે હાડકા માટે વરદાન બને. મખાનામાં ભરી ભરીને કેલ્શિયમ અને ભરી ભરીને એન્ટી એજિંગ ગુણો હોય છે. જો તમારી ઉંમર વધારે દેખાતી હોય તો મખાના ખાવાથી ઉંમર તમારી ઊભી રહી જાય એવું કહેવામાં આવે. જો તમે તેને હલકા શેકીને દૂધમાં નાખીને ખાઓ છો તો એ તમને સ્વાદિષ્ટ નથી લાગતું, પણ ઊંઘને સુધારે, શરીરને અંદરથી મજબૂત બનાવે, એવું હેલ્ધી બનાવે કે વાત પૂછોમાં. મિત્રો આગળનું મિશ્રણ દૂધ અને અંજીર. જો તમે હંમેશા થાકનો અનુભવ થાય છે અથવા શરીરમાં નબળાઈ હોય તો આ સંયોજન તમારા માટે ચમત્કારથી કોઈ ઓછું નથી. અંજીરમાં ભરી ભરીને ફાઈબર, ઝીંક, મેગ્નેશિયમ ભરી ભરીને માત્રામાં હોય છે. દૂધમાં આ વસ્તુ પલાળીને અંજીરને ઉકાળીને ખાવાથી પાચન શક્તિ સુધરે, કબજિયાત દૂર થાય, શરીરને તાત્કાલિક ઉર્જા મળે. આ હોર્મોન સંતુલન સ્ટમકમાં વધારવા માટેના મદદ કરે છે. આગળનું મિશ્રણ સાંભળતા પહેલા વિડીયો લાઈક કરો મિત્રો, અને નીચે કમેન્ટ કરો આ વિડીયો કેવો લાગી રહ્યો છે. અને તમને કોઈ પણ દુખાવો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછો, હું તમને તેનો પરફેક્ટલી એક વિડીયો બનાવીને આપીશ. મિત્રો હવે વાત કરીએ દૂધ અને મધની. હા મિત્રો, આ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી સંયોજન છે. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. જો તમને ગળામાં ખરાશ હોય અથવા ખાંસી થતી હોય તો હલકા ગરમ દૂધમાં મધ ભેળવીને પીવું ખૂબ ફાયદો જ આપશે. પરંતુ ધ્યાન રાખો, દૂધ બહુ ગરમ નથી રાખવાનું, નહીતર મધના ગુણો ત્યાં ને ત્યાં મરી ઠરીને નાશ પામશે. મિત્રો આગળનું સંયોજન દૂધ અને તજ. હા મિત્રો, તજ કહેશો સર આ તજ કેવી રીતના? તજ માત્ર સ્વાદ જ નથી વધારતી, પરંતુ જે શરીરના મેટાબોલિઝમ સિસ્ટમ છે તેને તેજ કરે, બ્લડ શુગરને કંટ્રોલ કરે, આવું બધું કરે. રાત્રે દૂધમાં 1 ચપટી તજ ભેળવીને પીવાથી નિંદર એટલે કે ઊંઘ તો સારી આવે છે, પરંતુ રિલેક્સ પણ થાય છે અને ફેટ બર્ન થાય છે, એટલે કે ચરબી ઓગળવા માંડે છે. આગળનું સંયોજન દૂધ અને ખજૂર. આ મિત્રો દૂધ ખજૂર છેલ્લે પણ ખૂબ જ અસરકારક સંયોજન. દૂધ અને ખજૂર. જો તમારા શરીરમાં લોહીની કમી છે, લોહીની ઉણપ છે અથવા તમને નબળાઈ લાગતી હોય તો આ તમારા માટે સૌથી શ્રેષ્ઠ અને મસ્ત ઉપાય છે. ખજૂરમાં આયરન ભરી ભરીને હોય જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે. દૂધમાં ખજૂર ઉકાળીને પીવાથી તેની માત્ર ઉર્જા નથી મળતી, પરંતુ તે પાચનને પણ સુધારે છે, શરીરને તાકાત આપે છે. તો મિત્રો ખાસ કરીને આ તો વિડીયો 9 અદ્ભુત સંયોજન જે તમારા સાધારણ દૂધને બનાવશે શક્તિશાળી ઔષધિ. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, પણ યાદ રાખો દરેક વસ્તુ સાચી માત્રા, સાચો સમય ખૂબ જરૂરી. આયુર્વેદ મૂળ સિદ્ધાંત કહે છે સંતુલન જ સ્વાસ્થ્ય છે. જો તમે આ ઉપાયને તમારી દિનચર્યામાં સામેલ કરો તો ધીરે ધીરે તમારા શરીરમાં બદલાવ તમે ખુદ જોશો. વધુ ઉર્જા, વધી ઊંઘ, વધી હાડકા મજબૂત અને તેજ મગજ. હવે તમે જ કહેશો કે આમાંથી કયું સંયોજન મારા માટે ટ્રાય કરવું જોઈએ. તો મિત્રો તમારે કેટલા વર્ષના છો અને તમારું નામ અને તમે કઈ સિટીમાં જોઉં છો નીચે કમેન્ટ કરો, એટલે હું તમને કહીશ કે તમારે કયો નુસ્ખો કરવાનો છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો, તમારા પરિવાર સાથે શેર કરો.
અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.